गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર 9 ની શરૂઆતમાં 3 ટોપિક છે એની ચર્ચા કરેલી, જેમાં માનવ હક, મૂળભૂત અધિકાર અને મૂળભૂત અધિકારની અંદર પહેલો અધિકાર જે સમાનતાનો અધિકાર છે એની આપણે વાત કરેલી। ત્યાર પછી આજે આપણે જોવાના છીએ સ્વતંત્રતાનો હક અને ત્યાર પછીનો જે હક આપણને ચોપડીમાં આપેલો છે શોષણ વિરુદ્ધનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો હક। તો આ ત્રણ જે હક છે, જે અધિકાર છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ આજના લેક્ચરમાં। તો શરૂ કરીએ। સૌપ્રથમ સ્વતંત્રતાનો હક। બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે। ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા આપે છે। એ કયા કયા પ્રકારની સ્વતંત્રતા છે તો એની અહીંયા તમને વાત કરેલી છે। એમાં પહેલી સ્વતંત્રતા છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા। વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતા એટલે તમે કોઈ પણ વાણી છે એ તમને યોગ્ય લાગે એ રીતે તમે બોલી શકો છો, અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કોઈ પણ જગ્યાએ તમને યોગ્ય લાગે એ રીતે વ્યક્ત થઈ શકો છો, સામેવાળી વ્યક્તિ સાથે તમને યોગ્ય લાગે એવી વાતચીત તમે કરી શકો છો। ભારતનું બંધારણ આ બાબતની તમને છૂટ આપે છે। તો આ પહેલી સ્વતંત્રતા છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા। બીજી સ્વતંત્રતા છે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા। શાંતિથી અને શસ્ત્રો વગર ભેગા થવાની સ્વતંત્રતા છે અને સભા ભરવાની સ્વતંત્રતા છે। તમે અશાંતિથી અને શસ્ત્રો સાથે ભારતીય બંધારણ, ભારતીય કાયદા અનુસાર ક્યારેય ભેગા નથી થઈ શકતા। શસ્ત્રો વગર ભેગા થવાની સ્વતંત્રતા બંધારણ આપે છે। કોઈ પણ ખોટા કાર્ય માટે, ખરાબ કાર્ય માટે, આતંકવાદી જેવી પ્રવૃત્તિઓ માટે શસ્ત્રો સાથે રાખીને અશાંતિ ઊભી થાય એવી વસ્તુઓ માટે તમે ક્યારેય સભા પણ નથી ભરી શકતા અને તમે ક્યારેય લોકોને ભેગા પણ કરી શકતા નથી। ત્યાર પછી ત્રીજી સ્વતંત્રતા છે મંડળો અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા। મંડળો અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ માટે મંડળો અથવા તો સંઘો છે એ કામ કરતા હોય। સુરતમાં તમને ખ્યાલ હશે ધ ચેમ્બર ઓફ કોમર્સ છે, જે ઇન્ડસ્ટ્રીઝને લગતું આખું માળખું છે એ સંભાળે છે અને એના હિત માટેના કાર્યો છે એ કરે છે। કદાચ તમે નામ પણ સાંભળેલું છે। તો એ મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા છે, જે ભારતીય બંધારણ છે એ ભારતના લોકોને પ્રોવાઈડ કરે છે। ત્યાર પછી ચોથી સ્વતંત્રતા છે ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા। તમે ભારતના નાગરિક તરીકે ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યારે મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા પ્રાપ્ત કરો છો। તમે વેકેશનના સમયગાળા દરમિયાન ગુજરાત સિવાય કોઈ પણ પ્રકારની તમારી સ્વતંત્રતા છે કે તમે ભારતના કોઈ પણ રાજ્યમાં ગમે ત્યારે ફરવા માટે જઈ શકો। એવું નથી કે ખાલી વેકેશનમાં જ જઈ શકો, વેકેશન સિવાયના સમયગાળામાં પણ આખા વર્ષ દરમિયાન પણ તમે ગમે ત્યારે ભારતના કોઈ પણ ભાગમાં જવા માટે, ફરવા માટેની સ્વતંત્રતા ધરાવો છો। ત્યાર પછીની સ્વતંત્રતા છે ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા। ભારતના કોઈ પણ ભાગમાં તમે રહેવા માટે પણ જઈ શકો અને ત્યાં સ્થાયી પણ થઈ શકો, હંમેશના માટે પણ ત્યાં તમે રહી શકો છો। આજે તમે ગુજરાતમાં વસવાટ કરો છો, આવતીકાલે તમારો ધંધો બદલે છે, વેપાર બદલે છે અને તમારે મહારાષ્ટ્રમાં જવું પડે તો તમે મહારાષ્ટ્રમાં પણ વસવાટ કરવા માટે જઈ શકો। 5 વર્ષ પછી તમારે અન્ય કોઈ પણ કારણોસર મધ્યપ્રદેશની અંદર વસવાટ કરવા માટે જવું પડે તો તમે ત્યાં પણ કાયમના માટે વસવાટ કરી શકો છો। તમે હાલના તબક્કે કાશ્મીરમાં પણ કાયમના માટે વસવાટ કરી શકો છો। કેરળ જે ભારતનો નીચેનો ભાગ છે એમાં પણ કાયમના માટે વસવાટ કરી શકો। આખા ભારતની અંદર કોઈ પણ ભાગમાં તમે કાયમી વસવાટ કરી શકો છો। આ એક સ્વતંત્રતા ભારતના બંધારણે તમને આપેલી છે। ગમે તે વ્યવસાયિક કામકાજ, વેપાર અને ધંધો કરવાની સ્વતંત્રતા। તમે ઈચ્છા પડે એ પ્રમાણેનો તમે વ્યવસાય કરી શકો છો, એવું કામકાજ તમે કરી શકો છો, એવો વેપાર કે ધંધો તમે કરી શકો। ધંધો, વેપાર, વ્યવસાય કે કામકાજ કરવા માટે કોઈ પણ પ્રકારના નિયમો, કોઈ પણ પ્રકારના કાયદાઓ તમને ક્યારેય પણ ના પાડતા નથી, તમને પ્રોત્સાહન આપે છે, પણ કાયદાકીય રીતે ચાલવાની તમારી હિંમત હોવી જોઈએ। તો ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા પણ તમને ભારતનું બંધારણ છે આપે છે। આ 6 પ્રકારની સ્વતંત્રતા હતી કે જે ભારતનું બંધારણ છે ભારતના તમામ નાગરિકોને પૂરી પાડે છે। ખાસ 3 માર્ક્સની અંદર અથવા તો 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન છે પૂછી શકાય કે ભારતનું બંધારણ ભારતના નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતા આપે છે, કઈ કઈ,
તો ભારતનું બંધારણ ભારતના નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા આપે છે. પહેલું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, બીજું શાંતિથી અને શસ્ત્રો વગર ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, ત્રીજું મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા, ચોથું ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, પાંચમું ભારતના કોઈપણ પ્રદેશમાં કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, અને છઠ્ઠું ગમે તે વ્યવસાયિક કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. તો આ 6 પ્રકારની સ્વતંત્રતા છે એ ભારતનું બંધારણ ભારતના દરેક નાગરિકોને આપે છે. 2 કે 3 માર્ક્સ માટે આ પ્રશ્ન છે એ ખાસ ધ્યાનમાં લેવો. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્વ છે. સ્વતંત્રતાનો હક છે એ શા માટે મહત્વનો છે? તો એની અહીંયા તમને વાત કરેલી છે કે ભારતનો કોઈ પણ નાગરિક સર્વતોમુખી વિકાસ કરે, એ પોતે અભિવ્યક્ત થઈ શકે. સર્વતોમુખી વિકાસ એટલે આર્થિક, સામાજિક, ધંધાકીય વિકાસ, આરોગ્યને લગતો વિકાસ, ધાર્મિક વિકાસ, દરેક પાસાઓમાં ભારતનો નાગરિક છે પોતાનો વિકાસ કરે, અભિવ્યક્ત થઈ શકે, લોકશાહીનું સુચારુ સંચાલન થાય, એટલે કે ખૂબ સારી રીતે ભારત છે એ આગળ વધે. જે લોકશાહી ભારતની અંદર સ્થાપિત થયેલી છે, લોકશાહી વર્ષો સુધી ભારતની અંદર જળવાઈ રહી અને વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે, વ્યક્તિ ખૂબ સારું જીવન જીવી શકે, એના માટે આ હક છે એ ખૂબ જ મહત્વનો છે, ખૂબ જ લાભદાયી છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. ખાસ યાદ રાખવું, જે ઉપરની 6 પ્રકારની સ્વતંત્રતા છે એનો કોઈ પણ વ્યક્તિ મનસ્વી રીતે એટલે પોતાના મનમાં આવે એ રીતે, બેફામપણે એટલે કોઈ પણ રીતે યોગ્ય લાગે એવી રીતે, સ્વચ્છંદી કોઈ પણ પ્રકારના નિયંત્રણો વગર એ ઉપયોગ કરી શકતો નથી. કાયદા દ્વારા એ સ્વતંત્રતાને લગતા કેટલાક નિયમો બનાવેલા છે, એ નિયમોનું પાલન કરવું પડે છે. એ ફોલોઅપ કર્યા પછી જ તમે સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકો છો. તમને મનમાં આવે એ રીતે કાયદાથી વિરુદ્ધ ક્યારેય પણ તમે આ પ્રકારની સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકતા નથી. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં, જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતા ઉપર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે. રાજ્ય સરકાર સમાજના વ્યાપક હિતમાં એટલે ખૂબ મોટા સમુદાયને કોઈ પણ પ્રકારની એક સ્વતંત્રતાથી નુકસાન થતું હોય તો એ સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે એ રાજ્ય સરકારને આપવામાં આવેલો છે. યોગ્ય નિયંત્રણ છે એ રાજ્ય સરકાર મૂકી શકે છે. જાહેર સુલેહ, શાંતિ કે સલામતી અર્થે પણ યોગ્ય પ્રકારના નિયંત્રણો આ સ્વતંત્રતાઓ ઉપર મૂકી શકાય છે એવી બંધારણની અંદર સ્પષ્ટતા છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત પણ બંધારણની અંદર કરવામાં આવેલી છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે. બેફામપણે તમારે એ ભોગવવાની નથી, બેફામપણે તમારે એનો ઉપયોગ નથી કરવાનો. ભારતીય બંધારણની જે સ્પષ્ટતા છે, ભારતીય બંધારણની જે વાત છે, ભારતીય બંધારણના જે કાયદાઓ છે એને અનુસરીને જ તમારે કામ કરવાનું છે. એનાથી વિરુદ્ધમાં જઈને તમે ક્યારેય કોઈ પણ સ્વતંત્રતા બાબતે કામ કરી શકતા નથી કે એને ભોગવી પણ શકતા નથી. ભારતીય નાગરિકોને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવેલી છે. મેં તમને આગળ પણ કીધું એમ, તમે કોઈ પણ વ્યક્તિ સામે અભિવ્યક્ત થઈ શકો છો. તમે તમારા વિચારો તમારી વાણી કે વર્તન દ્વારા સામેવાળા વ્યક્તિને જણાવી શકો છો. જો તમે ખૂબ સારું બોલી શકતા હો તો તમે બોલવાથી તમારા વિચારો છે એ જણાવી શકો, અને બોલવા સિવાયની પણ તમારા વિચારો સામેવાળા વ્યક્તિને જણાવવાની એક આવડત છે, વર્તનની આવડત છે કે તમે તમારું વર્તન એવી રીતે કરો કે સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે તમે એને શું કહેવા માંગો છો. તો તમે તમારા વિચારો વાણીથી પણ જણાવી શકો છો અને તમારા વર્તનથી પણ જણાવી શકો છો. તમે અભિવ્યક્ત થઈ શકો છો. એની સ્વતંત્રતા ભારતનું બંધારણ છે એ દરેક નાગરિકોને આપે છે. લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી તે વાત છે એ વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશિત રીતે વર્તવાની કોઈ છૂટ આપવામાં આવી નથી. જો તમે વાણીથી વર્તનથી તમારી વાત રજૂ નથી કરી શકતા તો તમે લેખિક રીતે કે મૌખિક રીતે પણ તમે તમારી વાત છે રજૂ કરો. મૌખિક એટલે બોલવું, બોલવું એટલે વાણી થકી વાત રજૂ કરવી, અને લેખિત એટલે કોઈ પણ કાગળની અંદર, પેજની અંદર, વોટેવર કોઈ પણ જગ્યાએ તમે લખીને પણ તમે તમારા વિચારો છે રજૂ કરી શકો. આંગિક અભિનય એટલે વર્તનથી તમે તમારી વાત છે રજૂ કરી શકો છો, પરંતુ એમાં પણ અમર્યાદિત છૂટછાટો નથી, નિરંકુશિતપણે વર્તવાની કોઈ વાત નથી. એમાં પણ કાયદાઓ લાગુ પડે છે, એમાં પણ કેટલાક નિયમો લાગુ પડે છે.
જેની પણ બંધારણની અંદર સ્પષ્ટતા છે એ પ્રમાણે જ દરેક વ્યક્તિએ કામ કરવાનું છે. કેટલાક વાજબી નિયંત્રણો કે મર્યાદાઓ બંધારણે મૂકેલા છે, જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યોની સલામતી, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં, અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરવા ઉપર રાજ્ય સરકાર દ્વારા વાજબી નિયંત્રણો છે મૂકી શકાય છે. કઈ કઈ બાબતો ઉપર રાજ્ય સરકાર છે નિયંત્રણો મૂકી શકે છે અને કઈ કઈ બાબતો ઉપર નિયંત્રણ મૂકવાની સ્વતંત્રતા છે. તો પહેલું તમને કીધું છે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. જે બાબતથી ભારતની અખંડિતતા તૂટતી હોય, જે ભારતથી ભારતના કોઈ પણ હિસ્સાને નુકસાન થતું હોય એવી કોઈ પણ વાત, એવું કોઈ પણ વર્તન, એવી કોઈ પણ લેખિત રજૂઆત છે એની ઉપર રાજ્ય સરકાર નિયંત્રણ મૂકી શકે છે. બીજું છે રાજ્યની સલામતી. જે વસ્તુથી, જે બાબતથી, જે વાણીથી, જે વર્તનથી કે જે લેખિત બાબતથી રાજ્યને નુકસાન થતું હોય, ગુજરાત રાજ્યને જેનાથી નુકસાન થતું હોય, મહારાષ્ટ્ર રાજ્યને જેનાથી નુકસાન થતું હોય, તો એવી બાબતોમાં પણ રાજ્ય છે નિયંત્રણ મૂકી શકે છે. વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો, ભારત અને અમેરિકા સાથેના કોઈ પણ સંબંધોમાં નુકસાન પડતું હોય એવી કોઈ પણ બાબતો હોય, ભારત અને રશિયા સાથેના સંબંધોમાં નુકસાન થતું હોય એવી કોઈ પણ બાબતો હોય, તો એમાં પણ રાજ્ય સરકાર છે નિયંત્રણ મૂકી શકે છે. જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, લોકો શાંતિપૂર્વકનું જીવન જીવે છે અને જીવનમાં નુકસાનકારક કોઈ પણ બાબત છે એની કોઈ પણ વ્યક્તિ ઉમેરણી કરે તો એની ઉપર પણ રાજ્ય સરકાર છે નિયંત્રણ મૂકી શકે છે. સુલેહ અને સલામતી, સલામતી જેવી બાબતો, સુલેહ જેવી બાબતો, જેમાં બે દેશો વચ્ચે કોઈ પણ પ્રકારના યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય અને એમાં સુલેહ થવાની હોય, સલામતી જળવાવાની હોય અને એમાં એવી કોઈ પણ વાત રજૂ કરવામાં આવે કે જેનાથી નુકસાનની પરિસ્થિતિ ઊભી થાય તો એની ઉપર પણ રાજ્ય કે દેશની સરકાર છે નિયંત્રણ મૂકી શકે છે. નીતિમત્તા જેવી બાબતો, કોઈ પણ ખોટી વસ્તુ થતી હોય તો એ રાજ્ય સરકાર અટકાવી શકે. શિષ્ટતાના હિતમાં યોગ્ય રીતે યોગ્ય કાયદાઓનું પાલન થાય એના માટે પણ રાજ્ય સરકાર નિયંત્રણ મૂકી શકે છે. અદાલતી તિરસ્કાર, અદાલતમાં જે ચુકાદો આપવામાં આવે છે એનો કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ ભંગ કરી શકે નહીં. જો કોઈ પણ વ્યક્તિ ભંગ કરે છે તો એ અદાલતી તિરસ્કાર બને છે અને અદાલતી તિરસ્કાર માટે એને યોગ્ય પ્રમાણમાં સજા છે રાજ્ય સરકાર અને અદાલત કરી શકે છે. બદનક્ષી, કોઈ પણ વ્યક્તિને માન સન્માનને ઠેસ પહોંચાડવી, કોઈ પણ વ્યક્તિનું માન સન્માન છે ખૂબ નીચા લેવલ ઉપર લાવી દેવું, તો એ વસ્તુ ઉપર પણ રાજ્ય સરકાર નિયંત્રણ મૂકી શકે છે. અને છેલ્લું તમને આપેલું છે ગુનાની હિંસાની ઉશ્કેરણી. તમે કોઈ પણ હિંસાકીય બાબતોમાં ઉશ્કેરણી કરો તો તમારા ઉપર પણ નિયંત્રણો મૂકી શકાય છે. તમે જાહેરમાં કોઈ પણ સભાઓ ભરીને એવું નથી કહી શકતા કે પેલા વ્યક્તિને મારવાનો છે, પેલા વ્યક્તિને આ રીતે આપણે હત્યાને અંજામ આપવાનો છે. આવી કોઈ પણ વસ્તુ તમે જાહેરમાં ક્યારેય સભા ભરીને કહી શકતા નથી. એ હિંસાકીય ઉશ્કેરણી છે જેની ઉપર રાજ્ય સરકારના નિયંત્રણો છે. આ ઘણી બધી મર્યાદાઓ વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. અદાલત દ્વારા મર્યાદાઓ યોગ્ય છે કે નહીં એ નક્કી થાય છે અને જો અદાલત યોગ્ય ઠેરવે તો રાજ્ય સરકાર જે તે મર્યાદાઓ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. અખબારી સ્વતંત્રતામાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હેતુને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વતંત્રતાનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થાય છે. અખબારી સ્વતંત્રતા તમને જાણે છે વિદ્યાર્થી મિત્રો કે ન્યૂઝપેપર છે, જે સમાચાર પત્ર છે, અખબાર છે, એ સ્વતંત્ર છે. એ કોઈ પણ પક્ષમાં કામ નથી કરતું, કોઈ પણ પક્ષ કે પાર્ટીના વિચારો છે રજૂ નથી કરતું. જે વસ્તુ સાચી છે એ વસ્તુ એ સાચી દર્શાવે છે અને જે વસ્તુ ખોટી છે એ વસ્તુ એ ખોટી દર્શાવે છે. કોઈ પણ પક્ષમાં કોઈ પણ પૈસા લઈને અખબાર ક્યારેય કામ કરતું એવું જોવા મળતું નથી. એનો મુખ્ય હેતુ એ છે કે જાહેર રીતને આગળ વધારવું, લોકો સામે સત્ય છે રજૂ થવું જોઈએ, લોકો પાસે ખોટી માહિતી ના પહોંચવી જોઈએ, લોકોને જે વસ્તુ દેશની અંદર, રાજ્યની અંદર કે આસપાસ થાય છે એની જાણકારી મળવી જોઈએ. એ હેતુથી અખબાર છે કામ કરે છે. તો એનો પણ કોઈ અલગ સ્વતંત્રતામાં ઉલ્લેખ નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં એને પણ સમાવી લેવાયું છે, કારણ કે અખબાર છે એ લેખિત સ્વરૂપે તમારી સામે અભિવ્યક્ત થાય છે. કોઈ પણ વ્યક્તિ છે પોતે ન્યૂઝની અંદર કામ કરે છે તો પોતે જે દ્રશ્યો જોવે છે, પોતે જે સમાચારનું
નિરીક્ષણ કરે છે, માહિતી એકઠી કરે છે, એ લેખિત સ્વરૂપે ન્યૂઝપેપર થકી અભિવ્યક્ત કરવામાં આવે છે. માટે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં છે એ ન્યૂઝપેપરનું સમાચાર પત્રનો સમાવેશ થયેલો છે. તાજેતરમાં 2009માં થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. તાજેતરમાં એટલે 2009, આજથી 11 વર્ષ પહેલાંની વાત છે. 2009ની અંદર જે બંધારણમાં સુધારો થયો એ પ્રમાણે 6 થી 14 વર્ષના બાળકોને એટલે કે પ્રાઇમરી શિક્ષણ પહેલા ધોરણથી લઈને લગભગ 8મા 9મા ધોરણ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ છે એ ફરજિયાત આપવાની વાત 2009ની અંદર થયેલી છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમને જાણ કરી દઉં કે જો આ મફત અને ફરજિયાત શિક્ષણ તમારે લેવું હોય તો સરકારી શાળાઓમાં એડમિશન તમારું હોવું જોઈએ. અને જો સરકારી શાળામાં એડમિશન ન હોય તો તમારે RTE રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ તમારે કોઈ પણ શાળાઓ જે પ્રાઇવેટ શાળાઓ છે એમાં એડમિશન લેવું પડે. અત્યારે તમે જો ખાનગી શાળામાં ભણતા હશો ને તમે RTE હેઠળ એડમિશન નહીં લીધેલું હોય તો તમે ફી ભરીને ભણતા હશો, તમારે એની ફી પે કરવી પડશે. પણ જો તમે RTE હેઠળ એડમિશન લ્યો છો તો તમને મફત શિક્ષણ પૂરું પાડવામાં આવે છે 14 વર્ષ સુધી. અને જો તમે સરકારી શાળામાં ભણો છો તો 100% તમને મફત જ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે 14 વર્ષની ઉંમર સુધી. એટલે 1 માર્ક્સનો પ્રશ્ન આ પૂછી શકાય. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાનો જે અધિકાર છે એ બંધારણમાં ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો? 2009માં. અથવા 2009માં બંધારણના સુધારા મુજબ કેટલા વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે? તો 6 થી 14 વર્ષ. સુધારો થયો છે 2009માં અને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે 6 થી 14 વર્ષ. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. અહીંયા તમને જે ટોપિક કીધો છે સમજવા જેવો ટોપિક છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય. ધારો કે કોઈ પણ વ્યક્તિનું ખૂન થઈ ગયું છે અને ખૂન કોણે કર્યું છે એ હજી ખબર જ નથી, પણ તેની આસપાસ તેના પરિવારજનો ખૂનના સમયે ઊભા છે અને પોલીસને શંકા છે કે આમાંથી જ કોઈ એક વ્યક્તિએ ખૂન કરેલું હોવું જોઈએ. પણ પોલીસને શંકા છે કે આમાંથી કોઈ એકે ખૂન કરેલું હોવું જોઈએ, પણ હજી એ ગુનો સાબિત થયો નથી. ગુનો સાબિત નથી થયો એટલે એના આસપાસના ફેમિલી જે પર્સન છે, ફેમિલીના જે માણસો છે એને સજા કરી શકાતી નથી. જ્યારે ગુનો સાબિત થાય છે પછી સજા કરી શકાય છે. ગુનો સાબિત નથી થતો એની પહેલાં કોઈ પણ વ્યક્તિને ક્યારેય સજા કરી શકાતી નથી. અને ખાસ કોઈ પણ વ્યક્તિને એકવાર સજા આપી દીધી પછી એની એ સજા વારંવાર એને આપી શકાતી નથી કે એની એ સજા માટે એકથી વધુ વાર સજા નથી આપી શકાતી. ધારો કે કોઈ પણ વ્યક્તિ કોઈ જગ્યાએ ચોરી કરેલી છે તો ચોરી કરવા માટે તમે એને 2 વર્ષની જેલની સજા કરેલી છે તો 2 વર્ષની જેલની સજા પૂરી કરીને બહાર નીકળે પછી તમે એને કહો કે ભાઈ 2 વર્ષ પહેલાં તે ચોરી કરી હતી, તારે ફરીથી 2 વર્ષ જેલમાં રહેવાનું છે. તો આ વસ્તુ શું થયું? તો કે એક ચોરી માટે તમે 2 વાર સજા આપી. તો આ વસ્તુ બંધારણ માન્ય રાખતું નથી. એકવાર કોઈ ખોટું કામ થાય છે તો એની એક જ વાર સજા મળવી જોઈએ, એકથી વધુ વાર એની સજા ક્યારેય આપી શકાતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને તેના જીવન અને અંગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાય નહીં. દરેક વ્યક્તિનું પોતાનું અંગત જીવન હોય છે તો એ અંગત જીવન ભોગવવાનો દરેક વ્યક્તિને પૂરતો અધિકાર છે. એ અંગત જીવનથી, એ અંગત વ્યક્તિત્વથી, એ અંગત સ્વતંત્રતાથી કોઈ પણ વ્યક્તિને ક્યારેય વંચિત એટલે કે દૂર રાખી શકાતો નથી. ધરપકડ કરાયેલા વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાશે નહીં. અને તેને પોતાની પસંદગીના ધારાશાસ્ત્રીની એટલે કે વકીલની સલાહ લેવાનો અને બચાવ કરવાના અધિકારનો ઇનકાર પણ કરી શકાતો નથી. કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો એને શક્ય એટલી ઝડપથી શા માટે ધરપકડ કરવામાં આવી છે એની જાણ કરવી ફરજિયાત છે. ક્યારેય કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે અને કારણ ન જણાવવામાં આવે એવી વસ્તુ જોવા મળતી નથી. અને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ હોય તો
ત્યાર પછી ધરપકડ પછી એ પોતે પોતાની પસંદગીના વકીલ છે, ધારાશાસ્ત્રી છે એને નિમી શકે છે અને પોતાનો બચાવ છે એ કરી શકે છે, પોતે સલાહ છે લઈ શકે છે. વકીલને નિમવાના અધિકારથી પણ એને કોઈ રોકી શકતું નથી. પહેલી વસ્તુ, ધરપકડ કરો છો ત્યારે કારણ આપવું પડે છે કે શા માટે ધરપકડ થઈ છે, અને ત્યારે કારણ ન આપો તો જેલમાં જઈને પણ એને શક્ય એટલી ઝડપથી કારણ આપવું પડે છે કે આ કારણથી ધરપકડ કરવામાં આવી છે. અને એ જે વ્યક્તિ જેની ધરપકડ થઈ છે એ પોતે વકીલ છે એ નિમી શકે છે અને પોતાનો બચાવ છે કરી શકે છે. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટની પરવાનગી વગર તેને કોઈપણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાતો નથી. કોઈપણ વ્યક્તિની ધરપકડ થાય છે, કસ્ટડીમાં લેવામાં આવે છે, જેલમાં રાખવામાં આવેલો હોય તો ત્યાં તે વ્યક્તિને 24 કલાકની અંદર સૌથી નજીકના મેજિસ્ટ્રેટ એટલે કે અદાલતની અંદર રજૂ કરવામાં આવે છે, ન્યાયાધીશ સામે રજૂ કરવામાં આવે છે. અને મેજિસ્ટ્રેટ પરવાનગી આપે કે આ વ્યક્તિને ખરેખર જેલમાં રાખો, કસ્ટડીમાં રાખો, તો જે વ્યક્તિને રાખવામાં આવે છે. નહીંતર કાયદાકીય જોગવાઈઓ અનુસાર ભારતીય બંધારણ અનુસાર તેને કાયદેસર રીતે 24 કલાકના સમયગાળા પછી જેલની અંદર રાખી શકાતો નથી. પ્રતિબંધિત અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને ઉપયુક્ત બાબતો લાગુ પડશે નહીં. તમને એવું કીધું છે પ્રતિબંધિત અટકાયતી ધારા હેઠળ જેની ધરપકડ થઈ હોય, જે વ્યક્તિને પકડી લેવામાં આવેલા હોય એને ઉપરની બાબતો લાગુ નથી પડતી. ઉપરની કઈ બાબતો લાગુ નથી પડતી? તો કે એની ધરપકડ થાય એટલે એને 24 કલાકમાં કારણ જણાવવું પડે, શક્ય એટલી ઝડપથી કારણ જણાવવું પડે. એને 24 કલાકની અંદર અદાલતમાં રજૂ કરવામાં આવશે. જો અદાલત હા પાડે તો જ એને ધરપકડમાં રાખવામાં આવશે. આ બધી બાબતો પ્રતિબંધિત અટકાયતી ધારા હેઠળ કોઈ પણ વ્યક્તિને પકડવામાં આવેલા હોય તો એના માટે લાગુ પડતી નથી. તો હવે એવા કયા વ્યક્તિઓ છે કે જેને પ્રતિબંધિત અટકાયત થકી પકડી શકાય? તો એની તમને અહીંયા નીચે વાત કરેલી છે આખા ફકરામાં. 2 માર્ક્સની અંદર આ ફકરો છે પૂછી શકાય. તમને એવું પૂછાય નિવારક અટકાયત સમજાવો, અથવા તો એવું પૂછાય કે પ્રતિબંધિત અટકાયત સમજાવો. તો તમારે આ ફકરો છે લખવો પડે. શરૂ કરીએ. રાજ્યને એમ લાગે કે કોઈ પણ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે. આ ધારાનો હેતુ અટકાયતીને તેના કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતા તેને અટકાવવાનો છે. ખાસ ધ્યાન રાખવું, અહીંયા તમને જે વાત કરેલી છે ને એ હજી ગુના કર્યા પહેલાની વાત છે. તમને એમ કીધું છે કે રાજ્યને એમ લાગે કે કોઈ પણ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરવાની સંભાવના ધરાવે છે. રાજ્ય સરકારને કે દેશની સરકારને એવું લાગે કે આ વ્યક્તિ ગુનો કરવાનો છે અને ખૂબ મોટા પાયે ગુનો કરવાનો છે, તો એ વ્યક્તિની રાજ્ય સરકાર કે દેશની સરકાર ધરપકડ કરી શકે છે. હજી એણે ગુનો કરેલો નથી, હજી એણે કોઈ ખોટું કામ કરેલું નથી, પણ એવી શંકા છે કે આ વ્યક્તિ ખોટું કામ કરવાની છે, તો એની ધરપકડ થઈ શકે છે પ્રતિબંધિત અટકાયત હેઠળ, નિવારક અટકાયત હેઠળ. આ ધારાનો હેતુ શું છે? તો કે કોઈ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે નહીં એના માટે સજા કરવાનો હેતુ નથી, કારણ કે ગુનો કરીને પછી ધરપકડ કરવાની વાત જ આ ધારામાં નથી. હજી ગુનો થયો નથી, હજી ગુનો થવાનો છે, હજી ખોટું કામ કર્યું નથી, હજી ખોટું કામ કરવાના છે, પણ ખોટું કામ કરે એની પહેલા પકડવાની વાત છે. એટલે કોઈ પણ ખોટા કામ માટે સજા કરવાનો હેતુ છે નહીં, પણ જેનાથી સમાજને, રાજ્યને કે કોઈ પણ વ્યક્તિને નુકસાન થાય છે એ નુકસાનથી સમાજ, રાજ્ય કે દેશને બચાવવા માટે આ ધારો છે ઘડવામાં આવેલો છે. એટલે કોઈ પણ વ્યક્તિને પ્રતિબંધિત અટકાયત રાજ્ય સરકાર કરી શકે, પણ ત્યારે જ કરી શકે જ્યારે રાજ્ય સરકારને એવું લાગે કે એ વ્યક્તિ ચોક્કસપણે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે, ખોટું કામ કરવાની છે. એટલે કામ અટકાવવા માટે, એ ખોટી પ્રવૃત્તિ અટકાવવા માટે એવા વ્યક્તિની ધરપકડ છે કરી શકાય છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય સુધી અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. કોઈ પણ વ્યક્તિની પ્રતિબંધિત અટકાયત હેઠળ તમે ધરપકડ કરેલી હોય તો એને 3 માસ એટલે કે 3 મહિના સુધી અટકાયતમાં રાખી શકાય છે. 3 મહિના કરતાં વધુ સમય તમે એને અટકાયતમાં રાખી શકતા નથી. અહીંયા તમને શબ્દ આપે છે અટકાયત, કસ્ટડી શબ્દ નથી આપતા. અટકાયત એટલે તમે એને અટકાવી શકો છો એ પ્રવૃત્તિ કરતા, પછી તમે એને ઘરમાં અટકાવી શકો, જેલમાં અટકાવી શકો કે કોઈ બીજી જગ્યાએ અટકાવી શકો. એવું જરૂરી નથી કે તમારે ફરજિયાત એને જેલમાં જ પૂરી દેવો પડે, એવું જરૂરી છે નહીં.
એ વ્યક્તિને ઘરમાં ને ઘરમાં 3 મહિના રાખવામાં આવે તો પણ એક પ્રકારની અટકાયત જ છે. પ્રતિબંધિત અટકાયતમાં આ વસ્તુ વેલિડ છે. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયોના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે અને કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. વડી અદાલતના કોઈ પણ ન્યાયાધીશો હોય, સલાહકારના બોર્ડના અભિપ્રાયો હોય તો એના આધારે અટકાયતના હુકમો રદ થઈ શકે છે અને કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે. વધુમાં વધુ 3 મહિના જ અટકાયત રાખી શકાય છે. 3 મહિના કરતાં વધારે અટકાયત રાખી શકાતી નથી. અને કોઈ વ્યક્તિને અટકાયત કરેલી હોય અને એ વ્યક્તિ જો હાઈકોર્ટની અંદર જાય અથવા તો સલાહકાર બોર્ડના અભિપ્રાયો એ વ્યક્તિ મંગાવે તો એવા સમયે જો અભિપ્રાય એવો આવે, જો હુકમ એવો આવે કે એ વ્યક્તિને અટકાયત દૂર કરવામાં આવે તો રાજ્ય સરકારે એની અટકાયત દૂર કરવી પડે છે. એ વસ્તુ વેલિડ ગણવામાં આવે છે અને કેટલો સમય અટકાયત રાખવી એનો નિર્ણય પણ રાજ્ય સરકાર પોતે કરી શકે. ત્યાર પછીનો હક છે શોષણ વિરુદ્ધનો અધિકાર. કોઈપણ વ્યક્તિનું શોષણ થતું હોય તો એ પોતે વિરોધ કઈ રીતે કરી શકે અને એના માટે કઈ રીતે એનો અધિકારનો ઉપયોગ કરી શકે એની વાત તમને અહીંયા કરેલી છે. કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થાય છે. તમને એમ કીધું છે કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા શોષણ ન થવું જોઈએ. કોઈ એક વ્યક્તિ સમાજનો છે અને સમાજની એક વ્યક્તિનું કોઈ બીજી સમાજની વ્યક્તિ દ્વારા શોષણ કરવામાં આવે તો એ વસ્તુ થવી જોઈએ નહીં. કારણ કે શોષણ કરવાથી છેવટે તો જે તે વ્યક્તિને નુકસાન જ થતું હોય છે, જે તે વ્યક્તિ ગરીબ બનતો જતો હોય છે, જે તે વ્યક્તિ પોતે જેટલી ઝડપથી આગળ વધવો જોઈએ એટલી ઝડપથી આગળ વધી શકતો નથી. એટલે શોષણ નામની વસ્તુ દેશમાંથી દૂર થાય એના માટે ખાસ આ હક છે એ બંધારણની અંદર ઉમેરવામાં આવેલો છે. મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ, બળજબરીથી કરાવતી કોઈપણ પ્રકારની મજૂરી પર પ્રતિબંધિત છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો બને છે. કોઈપણ મનુષ્યનો વેપાર ક્યારેય નથી કરી શકાતો. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ખ્યાલ હશે વર્ષો પહેલાં ભારત અને ભારત જેવા ઘણા દેશોમાં ગુલામી પ્રથા હતી, એટલે કે ગુલામ બનાવવાની પ્રથા હતી અને એ ગુલામી પ્રથા એ મનુષ્યના વેપારની પ્રથા હતી. વ્યક્તિઓને વેચવામાં આવતા. તમે રાજા હરિશ્ચંદ્રની વાર્તા પણ સાંભળેલી છે, જોયેલી છે, તો એમાં પણ રાજા હરિશ્ચંદ્ર પણ વેચાઈ જાય છે, એની જે પત્ની છે અને બાળક છે એ પણ વેચાઈ જાય છે. તો એ મનુષ્યનો વેપાર છે, માણસનો વેપાર છે. તમે કોઈ પણ ચીજ વસ્તુનો વેપાર કરી શકો પણ ક્યારેય માણસનો વેપાર કરી શકતા નથી અને માણસનો વેપાર કરો તો એ પ્રતિબંધિત ગુનો બને છે. વેઠ પ્રથા, કોઈ પણ વ્યક્તિએ જે વસ્તુ બનાવેલી હોય, કોપીરાઇટ પેટન્ટ કરેલી હોય તો એ બધી વસ્તુ બેઠી તમે સેમ ટુ સેમ બનાવી શકતા નથી, ગુનો બને છે. દાસત્વ, કોઈ પણ વ્યક્તિને હંમેશા પોતાની મરજી અનુસાર જ કામ કરવા માટે હુકમ આપવા તો એ વસ્તુ પણ એક પ્રકારનું શોષણ છે, જે ગુનો બને છે. અને બળજબરી, કોઈ પણ વ્યક્તિની કામ કરવાની ઈચ્છા નથી અને છતાં એની પાસે કોઈ પણ પ્રકારનું કામ કરાવવું તો એ બળજબરી છે, જે પણ એક પ્રતિબંધિત ગુનો છે. અને એવી વસ્તુ આ જોગવાઈનો ભંગ થઈ છે જેના કારણે જે તે વ્યક્તિને શિક્ષા પણ મળી શકે છે. અનૈતિક હેતુઓ માટે બાળકોને કે સ્ત્રીઓનો વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીનો કે સદીઓથી ચાલી આવેલ વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. અનૈતિક હેતુઓ માટે બાળકોનો કે સ્ત્રીઓનો વેપાર કરવામાં આવે. નૈતિક કે અનૈતિક હેતુઓ માટે તમે બાળકોનો વેપાર નથી કરી શકતા. ટૂંકમાં મનુષ્યનો વેપાર પ્રતિબંધિત છે. ભારતનું બંધારણ, ભારતનો કાયદો મનુષ્યના વેપારની પરવાનગી આપતો નથી. એટલે નૈતિક હેતુ હોય, સારો હેતુ હોય કે ખરાબ હેતુ હોય, બાળકોનો કે સ્ત્રીઓનો વેપાર કરી શકાતો નથી. બળજબરીથી કરાવાતી મજૂરી, કોઈ પણ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા નથી છતાં પણ તમે એની પાસે કામ કરાવો છો, મારીને કામ કરાવવામાં આવે કે અન્ય કોઈ પણ હિંસા આચરીને કામ કરાવવામાં આવે તો એ પણ પ્રતિબંધિત છે. મરજી વિરુદ્ધનું દાસત્વ, કોઈ પણ વ્યક્તિને હંમેશા તમે તમારી નીચે રાખો અને તમે એ પ્રકારના હુકમ આપો કે તમે એના માલિક છો, તમે એના બોસ છો અને એની મરજી તમારી નીચે કામ કરવાની નથી તો એ પણ એક પ્રકારનું શોષણ બને છે. વેતન વિનાની મજૂરી, કોઈ પણ વ્યક્તિને પૈસા આપવામાં ન આવે અને એની પાસે કામ કરાવવામાં આવે તો એ પણ એક પ્રકારની શોષણની બાબત છે, જે ભારતનું બંધારણ ગેરલાયક ઠેરવે છે. અને સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથા, કોઈ પણ બીજા વ્યક્તિ દ્વારા તૈયાર કરેલી વસ્તુ સેમ કોપી મારવી, વેઠ ઉતારવી, આપણે જેને ઓળખીએ છીએ તો એ વસ્તુ પણ એક પ્રતિબંધિત ગુનો બને છે, જેને ભારતનું બંધારણ માન્ય કરતું નથી.
કોઈપણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. કોઈપણ વ્યક્તિ પાસે તમે વિના વેતને કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી કામ કરાવી શકતા નથી. કોઈપણ વ્યક્તિને તમે એમ કહો કે મારું આ કામ છે, 1 મહિનો તારે કામ કરવાનું છે, હું તને કંઈ પૈસા નહીં આપું અને ફરજિયાત તારે આ કામ કરવું જ પડશે, તો એ ભારતના બંધારણમાં ગેરલાયક છે, ખોટી બાબત છે. એવું ક્યારેય કરી શકાતું નથી. લઘુત્તમ વેતન, ઓછામાં ઓછું કોઈ ચોક્કસ વેતન છે તમારે આપવું જ પડે છે. એના કરતાં ઓછું વેતન આપીને પણ તમે ક્યારેય કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ કામ કરાવી શકો નહીં. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કામ ઉપર રાખી શકાતા નથી. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કોઈ પણ જગ્યાએ કામ ઉપર રાખી શકાતા નથી. અહીંયા તમને નામ આપેલા છે: કારખાનામાં, ખાણમાં, જોખમી વ્યવસાયોમાં, ગેરેજોમાં, હોટલોમાં કે લારી ગલ્લા ઉપર કે ઘરના નોકર તરીકે કે બાંધકામની અંદર કોઈ પણ જગ્યાએ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને ક્યારેય કામ ઉપર રાખી શકાતા નથી. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો જાહેર છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને તમે કામ ઉપર રાખો છો તો એ ગુનો જ બને છે અને કાયદેસર ગુનો છે. એ અંતર્ગત ઘણા બધા વ્યક્તિઓને સજા થયેલી પણ જોવા મળે છે. જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે, લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન પણ હોઈ શકે. જોકે આમાંથી રાજ્ય સરકારને અને દેશની સરકારને અમુક છૂટ આપવામાં આવેલી છે. કોઈ પણ જાહેર હેતુઓ માટે, રાજ્યને યોગ્ય લાગે એવી કોઈ પણ કામગીરી માટે કે જેમાં લોકોનું હિત જળવાતું હોય તો એના માટે રાજ્ય સરકાર છે એ કોઈ પણ વ્યક્તિની મદદ છે લઈ શકે છે. અને લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો માટે, લશ્કરના કોઈ પણ કામ માટે, દેશની કોઈ પણ કામગીરી માટે રાજ્ય સરકાર છે એ કોઈ પણ વ્યક્તિની મદદ છે લઈ શકે છે. ત્યાર પછી તમને કીધું છે સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ કે વર્ગ કે જાતિનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર છે એ ફરજિયાતપણે કામ લઈ શકાય છે. સમાજ સેવાની બાબત આવે, લોકોના ઉપયોગની બાબત આવે, લોકોના હિતની બાબત આવે, એક કરતાં વધુ વ્યક્તિનું જેમાં હિત જળવાયેલું હોય એવી કોઈ પણ બાબત આવે તો એમાં પણ રાજ્ય સરકાર કે દેશની સરકાર કોઈ પણ વ્યક્તિ પાસે કામગીરી લઈ શકે છે. એમાં એ વેતન આપી પણ શકે છે અને જો એની ઈચ્છા ન હોય તો વેતન ન પણ આપી શકે. માત્ર રાજ્ય સરકાર માટે અને દેશની સરકાર માટે આ છૂટ છે, બીજા કોઈ પણ વ્યક્તિ માટે આ છૂટ આપવામાં આવેલી નથી. ત્યાર પછી ચોથા નંબરમાં છે ધાર્મિક સ્વતંત્રતાનો હક. ધર્મની બાબતમાં સ્વતંત્રતા રાખવાની બાબત છે તમને અહીંયા જણાવેલી છે. જોકે આગળ ઘણીવાર આ વસ્તુ આપણે ચર્ચી ગયેલા છીએ, છતાં પણ એકવાર ફરીથી આપણે જોઈ લઈએ. ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાનો મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. ભારતનો કોઈ પણ નાગરિક પોતાના અંતઃકરણ અનુસાર એટલે પોતાના હૃદયમાં જે ઈશ્વર પ્રત્યે, જે ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય એ ધર્મ એ માની શકે છે, એનું પાલન કરી શકે છે અને એનો ફેલાવો, એનો પ્રચાર પ્રસાર છે એ કરી શકે છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતા ભોગવવાનો અધિકાર આપે છે. તમે જે ધર્મમાં માનો છો, તમે જે ધર્મનું પાલન કરો છો, તમે જે ધર્મનો ફેલાવો કરો છો એમાં જાહેર વ્યવસ્થાને ક્યાંય નુકસાન ન થવું જોઈએ. સરકાર કે સરકારની કોઈ વસ્તુને કાંઈ નુકસાન ન થવું જોઈએ, લોકોને કોઈ નુકસાન ન થવું જોઈએ, નીતિમત્તાને કોઈ નુકસાન ન થવું જોઈએ. તમે અનીતિના આધાર ઉપર કોઈ પણ ધર્મનો ફેલાવો નથી કરી શકતા. ખોટું કરીને તમે ધર્મનો ફેલાવો નથી કરી શકતા. અને સ્વાસ્થ્યને કોઈ પણ બાધ ન આવવી જોઈએ. વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા થવા જોઈએ નહીં. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વતંત્રતાનો પણ સમાવેશ આમાં જ થાય છે. ધાર્મિક ક્રિયાકાંડો છે જેને આપણે હોમ, હવન, મંત્ર જાપ તરીકે ઓળખીએ છીએ. પ્રાર્થના છે કે પૂજા છે, એ બધી જ વસ્તુ આ ધાર્મિક સ્વતંત્રતાના હકનો જ એક ભાગ છે. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે ભારતનું રાજ્ય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓના આધારે ચાલતું નથી. આગળ પણ આ બાબત આપણે આગળના ચેપ્ટરમાં જોયેલી છે કે ભારતના કોઈ પણ રાજ્યને પોતાનો કોઈ ધર્મ જોવા મળતો નથી.
અને ભારતનું કોઈ પણ રાજ્ય કોઈ ધર્મના કે કોઈ સંપ્રદાયનો સિદ્ધાંતોના આધારે ચાલતું નથી. ભારતના કોઈ રાજ્યને કોઈ ધર્મ નથી અને કોઈ સંપ્રદાય કે સિદ્ધાંતોના આધારે એ ચાલતું પણ નથી. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં કે ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં. કોઈ પણ ધર્મની બાબતમાં રાજ્ય ક્યારેય દખલગીરી કરતું પણ નથી. ધર્મની માન્યતાઓના બાબતમાં પણ રાજ્ય ક્યારેય દખલગીરી કરી શકતું નથી. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો, તેનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવેલી છે. ધાર્મિક હેતુઓ માટે એટલે કે ધર્મ માટે, ઈશ્વરીય કાર્ય માટે, અને સખાવતી હેતુ, સખાવતી એટલે કોઈ ચોક્કસ પ્રકારના હેતુ માટે દાન એકઠું કરવામાં આવે. ખાસ સખાવતી હેતુ એટલે કોઈ ચોક્કસ પ્રકારના હેતુ માટે દાન એકઠું કરવામાં આવે. મંદિર બનાવવા માટેનું દાન, તો જે પૈસા આવે એનું મંદિર જ બનાવવાનું. એવી જ રીતે કોઈ પણ મોટા યજ્ઞ કરવા માટેનું દાન, તો જે પૈસા આવે એનો યજ્ઞ જ કરવાનો, એનો બીજો કોઈ ઉપયોગ કરી શકાતો નથી. એ સખાવતી હેતુ છે. તો એ સખાવતી હેતુઓ માટે, ધાર્મિક હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપી શકાય છે, સંસ્થાનું સંચાલન કરી શકાય છે, એનો વહીવટ કરી શકાય છે. એની સ્વતંત્રતા પણ ભારતનું બંધારણ આપે છે. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકતું નથી. રાજ્ય સરકારે લોકો પાસેથી જે પૈસા લીધેલા હોય છે, કરવેરાના સ્વરૂપે જે પૈસા લીધેલા હોય છે, એનો ઉપયોગ રાજ્ય સરકાર કોઈ ધર્મના હિત માટે, કોઈ સંપ્રદાયના હિત માટે ક્યારે કરી શકે નહીં. રાજ્ય સરકારે લોકો પાસેથી કરવેરાના પૈસા લીધા છે, તો એનો ઉપયોગ લોકો માટે જ કરવામાં આવે. લોકો સિવાય કોઈ પણ ધર્મ માટે એનો ઉપયોગ રાજ્ય સરકાર ક્યારેય કરી શકતી નથી. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં, અને ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાતી નથી. સરકારી ગ્રાન્ટમાંથી ચાલતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે જેને આપણે સરકારી સ્કૂલ તરીકે ઓળખીએ છીએ, સરકારી કોલેજ તરીકે ઓળખીએ છીએ, એમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક શિક્ષણને પ્રોત્સાહન નથી આપી શકાતું. કોઈ એક ધર્મનું શિક્ષણ એ સ્કૂલની અંદર આપવામાં આવે એવું ક્યારેય જોવા મળતું નથી. એમાં કોઈ પણ ધાર્મિક શિક્ષણનો ક્યારેય ફેલાવો પણ નથી કરી શકાતો. અને કોઈ પણ ધાર્મિક ઉપાસના એટલે કે ધર્મને લગતા કોઈ પણ યજ્ઞો થતા હોય, કોઈ પણ પૂજાઓ થતી હોય, કોઈ પણ કથાઓ થતી હોય, તો એમાં ફરજિયાતપણે હાજર રહેવાની સૂચના પણ ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીને કે કોઈ પણ શિક્ષકોને પાડી શકાતી નથી. તો આજના લેક્ચર માટે એટલું જ. આગળ ફરીથી 5મા ટોપિકથી આપણે આગળના લેક્ચરમાં જે કન્ટિન્યુ કરીશું.